નમસ્કાર મિત્રો, આર્ટ ઓફ પેરેન્ટિંગનો વધુ એક ભાગ રજૂ કરીએ છીએ. વંદનાનો પત્ર. વડોદરાના એ યુવકની દીર્ઘદર્શિતાપૂર્ણ વ્યવસ્થાની વાત વાંચી સ્તબ્ધ થઈ જવાયું અને મારા બાબા માટે પણ એવી જ વ્યવસ્થા મારે ગોઠવવી જોઈએ એવો વિચાર પણ આવી ગયો. પણ પ્રશ્ન મનમાં એ ઉઠે છે કે એ વ્યવસાયમાં બાબો અકળામણ કે વ્યથા અનુભવે અને સમજણની વયમાં એ વ્યવસ્થામાં ગોઠવાવાનો ઇનકાર કરે તો શું કરવું? વંદના, મેં પૂર્વપત્રોમાં તને ગર્ભ સંસ્કાર અને ગૃહ સંસ્કારની વાત લખી હતી ને? આ પત્રમાં મારે તને સહન સંસ્કારની વાત કરવી છે. હું તને જ પૂછું છું કે આગથી દૂર રાખવાની કાચા ઘડાની વિનંતીને આજ સુધીમાં એક પણ કુંભારે સ્વીકારી છે ખરી? પોતાને ટાંકણા નહીં લગાવવાની અણધડ પથ્થરની વિનંતીને આજ સુધીમાં એક પણ શિલ્પીએ સ્વીકારી છે ખરી? પોતાના પર એક પણ પ્રકારના કરવત આદિ શસ્ત્રોના પ્રહાર નહીં કરવાની બેડોળ લાકડાની વિનંતીને આજ સુધીમાં એક પણ સુથારે સ્વીકારી છે ખરી? ના. અને જો સ્વીકારી હોત તો એક પણ કાચો ઘડો મજબૂત ઘડો ન બન્યો હોત, એક પણ અણધડ પથ્થર પ્રતિમા ન બન્યો હોત અને એક પણ બેડોળ લાકડું આકર્ષક ફર્નિચર ન બન્યું હોત. વંદના, કાચા ઘડાની, અણધડ પથ્થરની કે બેડોળ લાકડાની વાત હું નથી કરતો. મારી પોતાની જ વાત કરું તો સંયમ જીવનના પ્રારંભના વર્ષોમાં મારી અપરિપક્વ સ્થિતિમાં મારા પર કડક અનુશાસન કરી રહેલા મારા અનંતોપકારી પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજને મેં પોતે કહ્યું હતું કે આપ આવું કડક અનુશાસન કરો તો છો, પણ એમાં મારું મન ખૂબ બગડે છે. તને શું કહું, મારા એ ઉપકારી ગુરુદેવ શ્રીએ મને તુરત જ જવાબ આપી દીધો હતો કે રત્નસુંદર, તારું મન સાચવવા મેં તને દીક્ષા નથી આપી, તારા આત્માને સાચવવા મેં તને દીક્ષા આપી છે અને કડક અનુશાસન વિના તારા આત્માને તું સાચવી શકવાનો નથી. વંદના, સંદેશ સ્પષ્ટ છે. સહન કરવાના સંસ્કાર આપ્યા વિના તારા બાબાને તું મજબૂત પણ બનાવી શકવાની નથી, તો તકલીફો વચ્ચે સામર્થ્યવાન પણ બનાવી શકવાની નથી. વંદના, સહન કરવાના સંસ્કાર તારા બાબાને તારે અચૂક આપવાના છે, પણ એ બાબતમાં એક સાવધગીરી તારે ખાસ રાખવાની છે. અગ્નિનો તાપ કાચો ઘડો સહન નહીં જ કરી શકે. એવો કુંભારને જો ખ્યાલ આવી જાય તો કુંભાર બે કામ કરે છે: કાં તો અગ્નિના તાપની માત્રા ઘટાડી દે છે અને કાં તો કાચો ઘડો થોડોક વધુ મજબૂત થાય એ દિશામાં પ્રયાસ કરે છે. તારા બાબાની બાબતમાં પણ તારે આ જ અભિગમ અપનાવવાનો છે. સહન કરવાના સંસ્કાર આપવા જતાં તારો બાબો જો તારાથી વિમુખ જ થઈ જતો હોય તો તારે એ દિશામાં આગળ વધતા પહેલાં અટકી જવું જોઈએ, અથવા તો થોડોક સમય પસાર થવા દઈને એને મનથી થોડો વધુ મજબૂત બનવા દેવો જોઈએ. વંદના, એક નક્કર વાસ્તવિકતા તને જણાવું. પોતાના બાળકને સન્માર્ગ પર લાવવાના હજારો મા બાપોના નિષ્ઠાપૂર્વકના પણ પ્રયાસો આજે નિષ્ફળ જઈ રહ્યા છે. મા બાપો ખુદ સમજી શકતા નથી કે અમારું બાળક અમારી જ લાગણી સમજી શકતું કેમ નથી. સામે ચડીને અમારી લાગણીને શા માટે ઠુકરાવી રહ્યું છે? પણ આ પ્રશ્નનો જવાબ આ છે: કોઈ પણ વ્યક્તિને સન્માર્ગે લાવતા પહેલાં એટલું ખાસ તપાસી લેવું કે એ વ્યક્તિના હૃદયમાં આપણા પ્રત્યે સદભાવ છે ખરો? જો વ્યક્તિના હૃદયમાં આપણા પ્રત્યે સદભાવ નથી પણ તિરસ્કાર છે, પ્રેમ નથી પણ નફરત છે, લાગણી નથી પણ કડવાશ છે, તો નિષ્ઠાપૂર્વકના લાખ પ્રયાસો છતાં એને સન્માર્ગે લાવવામાં આપણે સફળ બનવાના નથી જ. વંદના, પથ્થરમાંથી પ્રતિમા, માટીમાંથી ઘડો અને લાકડામાંથી ફર્નિચર બનાવી દેવું આસાન એટલા માટે છે કે પથ્થર શિલ્પીને, માટી કુંભારને અને લાકડું સુથારને કોઈ વિપરીત પ્રતિભાવ નથી આપતું. જ્યારે શિષ્યનું સમ્યક ઘડતર કરવા માગતા ગુરુને, વિદ્યાર્થીનું સમ્યક ઘડતર કરવા માગતા શિક્ષકને અને પુત્ર પુત્રીનું સમ્યક ઘડતર કરવા માગતા મા બાપોને તો નવનેજા પાણી એટલા માટે ઉતરી જાય છે કે શિષ્ય, વિદ્યાર્થી અને પુત્ર પુત્રી એ બધા જીવંત છે અને એટલે જ એ સૌ તરફથી ઘડતરના પ્રયાસો સામે વિપરીત પ્રતિભાવો મળતા જ રહે છે. મહારાજ સાહેબ, ખૂબ ગંભીર વાત કરી દીધી આપે. બાળકને સન્માર્ગ પર ટકાવી રાખવા, ઉન્માર્ગ પર જતો અટકાવવા, એના શરીરને મજબૂત બનાવવા, એના પ્રત્યે કઠોરતા દાખવતા પણ રહેવાનું અને સાથોસાથ એને આપણા પ્રત્યે દુર્ભાવ ન જાગી જાય એનું પણ ધ્યાન રાખવાનું.
ભારે પડકાર છે પ્રત્યેક મા બાપ માટે. છતાં મારે આપને પૂછવું છે કે આવો પડકાર સફળતાપૂર્વક ઝીલું ચૂક્યા હોય એવા કોઈ મા બાપ આપના ખ્યાલમાં છે ખરા? વંદના, વર્ષો પૂર્વે મુંબઈમાં એક પિતાજી પોતાની યુવાન પુત્રીને લઈને મારી પાસે આવેલા અને એમણે મને જે વાત કરી એ એમના જ શબ્દોમાં, મહારાજ સાહેબ, આ મારી દીકરી છે, એકની એક છે. નાની હતી ત્યારથી જ એને સહન કરતા રહેવાનું તો મેં શીખવાડ્યું જ છે, પણ સાથોસાથ સંસ્કારો સાથે ગલત સમાધાનો ક્યારેય ન કરવાનું પણ શીખવાડ્યું છે. 4 વર્ષ પહેલાં એણે જ્યારે કોલેજમાં જવાનું શરૂ કર્યું ત્યારે આગલા દિવસે એની મમ્મીની હાજરીમાં મેં એને વાત કરી, જો આવતીકાલથી તું કોલેજમાં જઈ રહી છે. કોલેજનું વાતાવરણ કેવું હોય છે એનો તને અનુભવ ભલે નથી, પણ મને પૂરેપૂરો અનુભવ છે. રૂપાળી છોકરી જોવા મળી નથી અને વાસના ભૂખ્યા યુવાનોએ એના શરીરની કોમેન્ટ શરૂ કરી નથી. કદાચ તારા માટે પણ આવું જ થાય એવું સંભવિત છે. મારે તને એટલું જ કહેવું છે કે હું તારો બાપ છું, પણ પોલીસ નથી કે તને અપરાધી માનીને તારી પાછળ ફર્યા કરું. છતાં મારે તને યાદ કરાવવું છે કે કોલેજના અભ્યાસકાળ દરમિયાન કોઈ છોકરો તને ગમી જાય કે કોઈ છોકરાને તું ગમી જાય અને તમે બંને એકબીજાના જીવનસાથી બનવા તૈયાર થઈ જાઓ તો મારી તને સ્પષ્ટ સૂચના છે કે એ છોકરો કદાચ ગરીબ હશે પણ આપણા સંસ્કારોને અનુકૂળ હશે તો એ છોકરાને તારા જીવનસાથી તરીકે અપનાવી લેવામાં હું પળનો પણ વિલંબ કરીશ નહીં. પણ છોકરો અબજોપતિ હોવા છતાં આપણા સંસ્કારો સાથે એનો મેળ નહીં ખાતો હોય તો એ છોકરાને તારા જીવનસાથી તરીકે સ્વીકારી લેવામાં મારી કોઈ સહમતિ નહીં હોય. વંદના, એ પિતાજીની આ વાત સાંભળીને તો હું સ્તબ્ધ જ થઈ ગયો. પણ એ પિતાજીની વાત પૂર્ણ થયા બાદ એમની દીકરીએ મને જે વાત કરી એણે તો મને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધો. વંદના, પિતાજીની વાત પૂર્ણ થયા બાદ એ યુવાન પુત્રીએ પિતાજીને પૂછ્યું, પપ્પા, આપની સંમતિ હોય તો મારા હૃદયની વાત મારે ગુરુદેવને કરવી છે. અને પપ્પાની સંમતિ મળ્યા બાદ એ દીકરીએ પોતાની વાત શરૂ કરી. મહારાજ સાહેબ, કોલેજનો 4 વર્ષનો અભ્યાસકાળ હમણાં જ પૂર્ણ થયો. પરીક્ષાઓ પણ પતી ગઈ, મારું ભણવાનું પણ પૂરું થયું. પણ વાત મારે મારા પપ્પાએ મને આપેલા સંસ્કારોની કરવી છે. કોલેજ પ્રવેશના આગલા દિવસે પપ્પાએ મારી મમ્મીની ઉપસ્થિતિમાં મને જે વાત કરી હતી એ વાત પર મેં ગંભીરતાથી વિચાર કર્યો અને મનોમન એક નિર્ણય કરી લીધો. કોલેજ કાળ દરમિયાન એક પણ યુવકને મારે એટલો નજીક તો નથી જ આવવા દેવો કે એ યુવક મને જીવનસાથી બનાવવા તૈયાર થઈ જાય, તો મારે પણ એક યુવક સાથે એટલી તો નજદીકી નથી જ કેળવવી કે જેને જીવનસાથી બનાવવા માટે મારું મન તૈયાર થઈ જાય. આપને એ જાણીને આનંદ સાથે આશ્ચર્ય થશે કે કોલેજના 4 વર્ષ દરમિયાન મારા એ નિર્ણયને મેં બરોબર અમલી બનાવ્યો છે. અલબત્ત કેટલા યુવકોએ મારી નજદીકી કેળવવા પુષ્કળ પ્રયાસો પણ કર્યા, તો કેટલાક યુવકોએ એ માટે પોતાની ગમતી યુવતીઓને પણ મારી પાસે મોકલી છે. પણ એ બાબતમાં મેં કોઈ જ સમાધાન કર્યું નથી. પણ તારા પપ્પાએ તને એ અંગે મર્યાદિત છૂટ તો આપી જ હતી ને? એ છૂટનો ઉપયોગ તે ન કર્યો? ના. કારણ કંઈ? એક જ કારણ. જે પપ્પાએ જન્મથી માંડીને આટલા વર્ષો સુધી મારા સુખની અને સંસ્કારોની માવજત કરી એ પપ્પાને હું મારા માટે ચિંતાનું કોઈ જ કારણ આપવા માગતી નહોતી. બની શકે મેં સંસ્કારો જોઈને કોઈક યુવકને પસંદ કરી લીધો હોત, પણ માત્ર મને પામવા એ યુવકે સંસ્કારી હોવાનો દંભ જ કર્યો હોય અને મને જીવનસાથી તરીકે પામી ગયા પછી એ પોતાની સાચી ઓળખ પ્રગટ કરીને મને આંચકો આપે તો મારા પપ્પાની અને સાથોસાથ મમ્મીની માનસિક હાલત કેવી કફોડી થઈ જાય. આવું કોઈ જોખમ ઉઠાવવા હું નહોતી માગતી અને એટલે જ મારા તરફ આકર્ષિત થયેલા એક યુવકને મેં ક્યારેય ભાવ આપ્યો નથી. નમસ્તે મિત્રો, આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. આગળના અંકમાં આપણે જોશું. અમારી ચેનલ વાહ ભાઈ વાહ સબસ્ક્રાઈબ કરો.